વિદ્યા લેટ્સ લર્ન ચાલો ભણીએ। નમસ્કાર। ધોરણ 7 ગણિતમાં ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ એકમમાં આપણે જુદા જુદા આકારો દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ 2D શેપ અને 3D શેપ 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન એના વિશે આપણે ભણીશું। આપણે ગણિતની અંદર જે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ આ બધું આપણે આકારો દોરતા હોઈએ છીએ। પછી એ જે આકારો આપણે દોરીએ છીએ એ જ આકારો 2D શેપ કેવી રીતે કહેવાય અથવા તો 3D શેપ કેવી રીતે કહી શકાય એના માટેની આપણે પ્રવૃત્તિ કરીશું। અહીંયા આ એક 2D 3D બોક્સ બનાવ્યું છે અને આ 2D 3D બોક્સ થી આપણે કોઈ પણ આકાર હોય, કોઈ પણ વસ્તુ હોય એને નક્કી કરીશું કે એ વસ્તુ ત્રિપરિમાણ છે કે દ્વિપરિમાણ છે। આ એક આવું લાકડાનું ચોરસ બોક્સ વાળું છે, આને કહેવાય ઘન અને એની બધી બાજુઓ સરખા માપની હોય તો એ કહેવાય સમઘન। તો આ જે છે વસ્તુ, આ વસ્તુ જે છે એને કહેવાય સમઘન। તો આ સમઘન કેમ કહેવાય છે અને આ જે આકાર છે એ કેવો આકાર છે, દ્વિપરિમાણ છે કે ત્રિપરિમાણ, એ આપણે આ બોક્સમાં મૂકીશું તો ખબર પડશે। તો આ જે છે ઘન એને અંદર બોક્સમાં મૂકું। જુઓ તો અહીંયા જુઓ, આ બાજુ લંબાઈ, આ બાજુ પહોળાઈ અને અહીંયા ઊંચાઈ। તો અહીંયાથી જે આટલું જે બતાવે છે એ શું છે, ઊંચાઈ છે। અહીંયાથી આટલું જે માપ બતાવે છે એ શું છે, પહોળાઈ છે અને અહીંયાથી જે આટલું જે માપ બતાવે છે શું છે, લંબાઈ। તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય આની અંદર દેખાય છે। જો ત્રણેય જે પરિમાણ છે એ આમાં આવે છે એટલે આ આકારને કહેવાય ત્રિપરિમાણ આકાર। કેવો આકાર, 3D શેપ, બરાબર। તો આ છે ત્રિપરિમાણ। પણ આના જેવું ચોરસ, જો આપણે આમ મૂકીએ તો ચોરસ જેવું નહીં લાગતું, પણ આને શું કહેવાય, દ્વિપરિમાણ। અને આ ઘન છે જે સમઘન એને કહેવાય ત્રિપરિમાણ। એ જ રીતે આપણે આ નળાકાર કહેવાય, વક્ર સપાટી વાળો, ગોળ વક્ર સપાટી વાળો આવો જે આકાર છે એને શું કહેવાય, નળાકાર। તો આ નળાકાર જે છે એને અંદર આમ મૂકીશું તો જો ઊંચાઈ વાળું પરિમાણ આવ્યું, જો લંબાઈ અને પહોળાઈ વાળું બી છે। તો આ કેવો આકાર થયો, 3D, 3 પરિમાણ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 પરિમાણ આવે એને કહેવાય ત્રિપરિમાણ। ના આવડે તો 3D। અને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ વાળા આકારો હોય કે વસ્તુ હોય એને કહેવાય 3D, બરાબર। તો 2D અને 3D દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ આકારોનું આપણા બોક્સ ઉપરથી નક્કી કરીએ છીએ। આ જે એક સમઘન છે તો આ સમઘનની અંદર આ જે સપાટી છે જેટલી પણ એ બધી સપાટીને ફલક કહેવાય। શું કહેવાય, ફલક। તો આ એક ફલક, આ બીજું ફલક, આ ત્રીજું ફલક, આ ચોથું ફલક, આ પાંચમું ફલક અને નીચેનું છઠ્ઠું ફલક। તો આ રીતે 6 ફલક થાય સપાટી। એ જ રીતે આ જે સમઘન છે એના કેટલા શિરોબિંદુઓ છે, તો અહીંયા જે આ એક શિરોબિંદુ, આ બીજું શિરોબિંદુ, આ ત્રીજું, આ ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું। તો આ રીતે એના 8 શિરોબિંદુ હોય છે। અને આ જે સમઘન છે એની ધાર, જ્યારે બે ફલક એકબીજા સાથે આમ જોડાતા હોય ત્યારે વચ્ચે જે આ ધાર જેવી રચના થાય એને ધાર કહેવાય। તો આ એક ધાર, આ બીજી ધાર, આ ત્રીજી ધાર, આ ચોથી ધાર, પાંચમી, છઠ્ઠી, એ રીતે આ ધાર આપણે ગણીશું। દરેક આકારની અંદર કેટલી ધાર છે, એના કેટલા શિરોબિંદુ છે અને કેટલા એના ફલક છે એ આપણે નક્કી કરીશું। આકૃતિમાં ડેશબોર્ડમાં જે બતાવ્યું છે તેમ એક ઘન કેવી રીતે બને એના ભાગ
જે છે કેવી રીતે જોડાય એની સમજ આપી છે. તો એ આકાર આપણે કાગળમાંથી કાપીને કેવી રીતે બનાવી શકાય તે હું તમને શીખવાડીશ. આ રીતે 3D નેટ આપણે કાપીશું. આને 3D નેટ કહેવાય. અથવા તો આ જે છે નેટ એને વાળીને ઘન બનાવું છું. જુઓ, જે સમઘન આકાર હોય એ સમઘન આકાર કેવી રીતે બને છે તો આ રીતે આમ ચોંટાડી દઈશું તારે એ સમઘન આકાર બની જશે. એ જ રીતે નળાકાર જે છે એ નળાકાર કેવી રીતે બને? અહીંયા એક આ નળાકારની મૂકેલું છે. આ નળાકાર છે લાકડાનો. તો એ નળાકાર આપણે કાગળમાંથી કેવી રીતે કાપીને બનાવવું, તો આ રીતે નેટ આપણે કાપીશું અને પછી એને આમ ચોંટાડી દઈશું ગુંદરથી. અને આ ઉપરનું વર્તુળ અને નીચેનું વર્તુળ એ બંને આમ જોડી દઈએ એટલે એ નળાકાર બની જશે. તો આપણે આ રીતે 3D આકારો